સચિનમાં અમર શૂઝ નામની દુકાનમાં તલવારથી હુમલાની ઘટના બની છે। ઘટનામાં દુકાનના માલિક પર હુમલો કરાતા ગંભીર રીતે ઘાયલ થયા હતા। દુકાન માલિકને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। હુમલા બાદ આરોપીને શોધી કાઢવામાં આવ્યો હતો। આરોપીની ધરપકડ બાદ તેને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો હતો અને તેનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું। સચિન શહેરમાં અમર શૂઝ નામની દુકાનમાં તલવારથી હુમલાની ગંભીર ઘટના સામે આવી છે। આ ઘટનામાં દુકાનના માલિક પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા। ઘટના બાદ તરત જ દુકાન માલિકને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર ચાલી રહ્યું છે। હુમલાના બાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો, પરંતુ સચિન પોલીસે આ કેસને ખૂબ જ ગંભીરતાથી લઈને તરત જ તપાસ શરૂ કરી હતી। માત્ર થોડા કલાકોમાં આરોપીને શોધી કાઢવામાં આવ્યા હતા અને ઝડપી લેવા પોલીસને સફળતા મળી હતી। આરોપીની ધરપકડ બાદ તેને ફરી ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે ક્રાઇમ સીનનું પુનરાવર્તન એટલે કે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને તમામ પુરાવાઓ એકત્રિત કર્યા હતા। પોલીસે આ મામલે આરોપી વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે અને આગળની કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। દુકાન માલિકની હાલત પર પણ સતત નજર રાખી રહી છે, જેથી તેઓ ઝડપથી સાજા થઈ શકે। આ ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી। પોલીસ દ્વારા આરોપી સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી હુમલાના પર્દાફાશ સાથે અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તે સ્પષ્ટ થઈ શકે। આ ઘટના સચિન વિસ્તારમાં ભારે ચકચાર મચાવનારી બની છે। નાગરિકોમાં ભયનો માહોલ છે અને તમામે આવનારા દિવસોમાં પોલીસ કાર્યવાહી પર નજર રાખી રહી છે। ગુજરાત પોલીસ, સુરત પોલીસ ક્રાઇમ અને અસામાજિક તત્વોને રોકવાની પ્રયત્ન કરી છે। જ્યાં સુરતનો સચિન વિસ્તારમાં તમે જોઈ શકો છો, સચિન પોલીસ દ્વારા એક વ્યક્તિને રિકન્સ્ટ્રક્શન માટે લઈ આવવામાં છે। આગલા 2 દિવસના પહેલાની એક બનાવ બન્યો હતો, જ્યાં એક વેપારીની દુકાનમાં બાબતનો ઝઘડો થયા પછી વ્યક્તિએ તલવાર ઉચકી તલવારથી વેપારીને ઘાવ કર્યો। તે આરોપીને પોલીસે પકડી પાડ્યો છે અને રિકન્સ્ટ્રક્શન માટે સચિન આપણે જાણીશું પૂરી ઘટના સચિનના પીઆઈ છે, જ્યાં રિકન્સ્ટ્રક્શન કરી પૂછીએ શું થયું ઘટનામાં, સાહેબ શું છે? 2 દિવસ પહેલાના બનાવ છે। સચિન વિસ્તારમાં સ્ટેશન રોડ છે, જ્યાં એક બૂટની દુકાન આવેલા છે। ત્યાં જે કહેવાય કે ભાઈ સામાન્ય બોલચાલના બાબતમાં જે આરોપી છે એને પોતે તલવાર લઈ તે વેપારી ઉપર હુમલો કરેલો હતો, વેપારી અને એના દીકરા ઉપર એ રીતે હુમલો કર્યો હતો, જેથી આ બાબતે ગંભીરતા લઈ તાત્કાલિક ચોકી અધિકારી સિંઘ સાહેબ અને બધા અમારા ડી સ્ટાફના સ્ટાફને બધા કુલ એના જે બનાવ માટે તપાસમાં હતા। આરોપી ભાગી ગયેલા હતા અને ડી સ્ટાફના અને ચોકી અધિકારીઓના અને બીજા સ્ટાફના પોલીસ સ્ટેશન સ્ટાફના બધા એક્ટિવ થઈ એને પકડી પાડેલ છે। હવે બનાવ જે હતો એના જગ્યા ઉપર આવી રિકન્સ્ટ્રક્શન અમે પંચનામું કરે છે હાલમાં કે બનાવ એક્ઝેક્ટલી કઈ રીતે બનેલો હતો। જે આરોપી ખુદ અત્યારે બનાવની સ્થળે અમે હાજર છે અને શું બનાવ કઈ રીતે બન્યો હતો એની વિગત અત્યારે પંચનામા કામે આપે છે। આપ જોઈ શકો છો પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે અને પોલીસ આવા અસામાજિક તત્વોને આવા બનતા ગુનાને રોકવાની પૂરી તૈયારી બતાવી છે। કેમેરામેન રવિ વેન્ડર સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયન ન્યૂઝ।